નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં ભાજપને મોટો ઝટકો પડ્યો છે। આમ આદમીનો દબદબો જોવા મળ્યો છે। બે ભાજપના ચાલુ સરપંચો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। દાહોદ જિલ્લામાં અત્યારે આમ આદમી પાર્ટીનો મેળો જામ્યો છે। ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભાજપને જોરદાર પછડાટ મળી છે। કાળીમવડી ગામના સરપંચ નીનામા પ્રતાપ અને લીલવાદેવા ગામના સરપંચ મનોજ ભાભોરે આજે કેસરિયા છોડીને ઝાડુ પકડ્યો છે। આ બંને સરપંચોએ ભાજપની કાર્યશૈલીથી કંટાળીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે। આ સમગ્ર પલટા પાછળ દાહોદ જિલ્લા મહામંત્રી રાજેશ ડામોરના કુનેહપૂર્વકની રણનીતિ કામ કરી ગઈ છે। કોંગ્રેસ અત્યારે સાઇડલાઇનથી જોવા મળી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી સીધી જ ભાજપના મજબૂત મતના ગઢમાં ગાબડા પાડી રહી છે। ચૈતર વસાવાએ જે રીતે આદિવાસી પટ્ટામાં પોતાની પકડ મજબૂત કરી છે, તેનાથી સત્તાધારી પક્ષના નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।